વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો 17, 18 અને 19મો દાખલા જોશું. તેની સાથે આપણો સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જશે. ચલો, 17મો દાખલો. ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે એટલે કે ગતિ ઉર્જા શોધવાની છે કે તેની સાથે સંકળાયેલી ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા 1.40 ગુણ્યા 10⁻10 મીટર થાય. એ પાઠની અંદર આવું આપેલું છે કે તરંગ લંબાઈ આપેલી હોય ન્યુટ્રોન માટે, તો તેની ગતિ ઉર્જા કેટલી થાય તે આપણે શોધવાની. બી પાર્ટ પછી જોઈએ. તો આપણને ખબર છે કે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p, ધ બ્રોગલી તરંગ લંબાઈ, અને પી અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ પી બરાબર શું હતું? આગળ બહુ બધા દાખલામાં આવી ગયો, √2mk હતું. તો h/√2m × k. ચલો, હવે શું શોધવાનું છે આપણે? કે શોધવાના છે. તો અહીંયા લેમ્બડા, હવે કે વર્ગમૂળમાં છે તો શું કરું? બંને બાજુ વર્ગ કરી નાખું, એટલે લેમ્બડા સ્ક્વેર બરાબર h². આ વર્ગ અને વર્ગમૂળ કહે છે 2m × K. કે ઉપર તો h²/2m અને લેમ્બડા સ્ક્વેર ક્યાં આવશે? નીચે. પછી કિંમત મૂકીએ. h ની કિંમત 6.63 10⁻34 એનો વર્ગ 2 ગુણ્યા ન્યુટ્રોનનું દળ 1.67 10⁻27 અને લેમ્બડા કેટલા છે? 1.4 10⁻10 એનો વર્ગ. તો ઉપર 6.63 ગુણ્યા 6.63 ભાગ્યા 2 ભાગ્યા 1.67 ભાગ્યા 1.4 ભાગ્યા 1.4. તો આન્સર આવશે 6.71 6.714 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? 10 દુ 20 -20 -27 એટલે -47 -47 ઉપર જાય તો +47 અને આ 34 દુ 68 એટલે -68. હવે આ જે જવાબ આવશે તે શામાં આવશે? જૂલની અંદર આવશે. અહીંયા પહેલાં આપણે સાદુરૂપ આપી દઈએ, 68 -47 એટલે કેટલા આવશે? 21 એટલે -21. 6.714 ગુણ્યા 10⁻21 જૂલ. હવે જો તમારે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતો હોય તો શું કરવું પડે? 1.6 10⁻19 વડે ભાગી નાખીએ. 6.714 10⁻21 ભાગ્યા 1.6 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. 6.714 ભાગ્યા 1.6 તે આન્સર આવશે 4.196 ગુણ્યા -19 ઉપર જાય તો +19, તો -20 +19 એટલે 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એ પાર્ટ થઈ ગયો. બીમાં શું કીધું? આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને, એટલે તાપમાન T બરાબર 300 કેલ્વિન, દ્રવ્ય સાથે તાપીય સંતુલન માટે 3/2 kb જેટલી સરેરાશ ગતિ ઉર્જા અણુની ગતિ ઉર્જા કેટલી? 3/2 kb × T. એવું 11મા ધોરણમાં આપણે ભણી ગયા. તાપમાન સાથે કોઈ પણ વાયુનો અણુ હોય તો તેની ઉર્જા જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તો લેમ્બડા શોધવાના છે. એ પાઠની અંદર લેમ્બડા આપેલા હતા અને કે શોધવાના હતા. હવે અહીંયા કે આપેલા છે અને લેમ્બડા શોધવાના છે. તો પહેલાં તો આપણે કે શોધીએ. કે કેવી રીતના શોધશું? 3/2 kb × T પરથી. તો k = 3/2 kb × T. તો 3/2 kb ની કિંમત 1.38 ગુણ્યા 10⁻23 અને આ જે kb ખરો તેને શું કહેવાય? બોલ્ટ્ઝમેનનો અચળાંક ગુણ્યા T કેટલા છે? 300. 3 ગુણ્યા 1.38 ગુણ્યા 300 ભાગ્યા 2 તો આવશે 621 ગુણ્યા 10⁻23. 2 પોઈન્ટ ખસાડો તો 6.21 10⁻21 જૂલ. આ કે મળી ગયા. આપણે શું શોધવાના છે? ધ બ્રોગલી તરંગ લંબાઈ
તો લેમડા ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર છે જ આપણી પાસે h/√2mk ને આ પણ કોના માટે છે? ન્યુટ્રોન માટે છે, એટલે દળ ન્યૂટનનું જ આવશે. 6.63 10⁻34 ઘાત 2 ન્યૂટનનું દળ 1.67 10⁻27 ઘાત ગુણ્યા કે ગતિ ઉર્જા આપણે શોધી 6.21 ગુણ્યા 10⁻21 ઘાત. તો નીચે 2 ગુણ્યા 1.67 ગુણ્યા 6.21 એટલે 20.7414 અને એનું વર્ગમૂળ લઈ લઈએ તો નીચે આવશે 4.5542 એટલે ઉપર 6.63 10⁻34 ઘાત નીચે 4.5542 ગુણ્યા હવે જે ઘાત ખરી તો -27 અને આ -20 ને 20 40 ને 48 -48 અને એનું વર્ગમૂળ કરો તો -24 ઘાત તો 6.63 ભાગ્યા 4.5542 તે આન્સર આવશે 1.455 1.455 -24 ઉપર જાય તો +24 તો -34 +24 એટલે 10⁻10 ઘાત મીટર એટલે 1.455 10⁻10 ઘાત મીટર અથવા તમારે 1.455 આર્મસ્ટ્રોંગ પણ કહી શકો અથવા 1 પોઈન્ટ આ બાજુ ખસાડો તો 0.1455 10⁻9 ઘાત એટલે તમે એને નેનોમીટર માં પણ કન્વર્ટ કરી શકો. ચલા થઈ ગયો 17. હવે નેક્સ્ટ 18મા દાખલાની રકમ જોઈએ. દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ એટલે કે ફોટોનની ધ બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હશે. વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ અને ફોટોનની તરંગ લંબાઈ સમાન થાય એવું આપણે સરખાવવાનું છે. તો આપણને ફોટોનની ધ બ્રોગલી તરંગ લંબાઈ ખબર છે. ફોટોનની બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? h/p સમીકરણ નંબર 1. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ ની તરંગ લંબાઈ એ શોધવાની છે આપણે. ધારો કે લેમ્બડા છે, લેમ્બડા ડેશ છે, તો હવે એનું વેગમાનનું સૂત્ર ખબર છે આપણને કે વિદ્યુત ચુંબકીય વિકિરણ સપાટી પર આપાત થાય ત્યારે વેગમાન ઉપજાવે તો એ વેગમાન P = E/c એવું આપણે આગળ આ ચેપ્ટરમાં પણ જોઈએ અને વિદ્યુત ચુંબકીય વિકિરણવાળા ચેપ્ટરમાં પણ જોઈએ. હવે ઉર્જા E બરાબર શું થાય? hf અને f બરાબર પાછા c/લેમ્બડા એટલે f = c/લેમ્બડા. અહીંયા કારણ શું આવશે? E = hf અને અહીંયા f = c/લેમ્બડા. આપણે શું કર્યું? વેગમાન P = E/c પછી E ની કિંમત મૂકી hf. હવે h/c તો હતા ને f ની જગ્યાએ શું લખ્યું? c/લેમ્બડા. તો બંને કેન્સલ એટલે શું થશે? h/લેમ્બડા. આ p ની કિંમત આવી. આને આપણે તરંગ લંબાઈને શું નામ આવશે? લેમ્બડા ડેશ. તો લેમ્બડા ડેશ ઉપર જાય તો p નીચે માટે લેમ્બડા ડેશ = h/p. સમીકરણ નંબર 2. સમીકરણ 1 એ શું છે? ફોટોનની તરંગ લંબાઈ. સમીકરણ 2 એ વિકિરણની તરંગ લંબાઈ. તો બંનેનો આન્સર કેવો છે? સરખો. સમીકરણ 1 = સમીકરણ નંબર 2 માટે ફોટોનની તરંગ લંબાઈ, ધ બ્રોગલી તરંગ લંબાઈ અને વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા ડેશ એ બંને કેવી થશે? સમાન થશે. એવું સેન્ટેન્સ તમારે આની પાછળ લખવાનું. નેક્સ્ટ 19મો દાખલો. હવામાં 300 કેલ્વિન તાપમાને T = 300 તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની નાઇટ્રોજન અણુ એટલે N2 ખાલી નાઇટ્રોજન હતો N દી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? લેમ્બડા શોધવાની. આ તાપમાને અણુની સરેરાશ વર્ગિત ઝડપ વર્ગમૂળની છે તેવું ધારો કે એની ઝડપ એ સરેરાશ વર્ગિત એટલે VRMS જેટલી છે એવું ધારો. નાઇટ્રોજન અણુનું દળ m = 14.0076 U એવું આપેલું છે. હવે આપણને ખબર છે કે અણુઓ માટે સરેરાશ ગતિ ઉર્જા બરાબર 3/2 kb × t થાય. એ પહેલાં તો આ જે દળ છે તે U એકમમાં છે. એને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો 1 U છે. તેને હવે એક નાઇટ્રોજનનું દળ કેટલું થાય? 14. તો N2નું દળ
આ એક નાઇટ્રોજનનું દળ છે, નાઇટ્રોજન પરમાણુનું દળ, નાઇટ્રોજન અણુ એટલે માસ ઓફ N2 એટલે શું થાય, 1નું 14 હોય તો 2નું બમણું થઈ જાય એટલે 2 ગુણ્યા 14.0076 યુ. હવે યુને કિલોગ્રામમાં ફેરવે તો 1.66 અથવા તો 67 ગુણ્યા 10⁻27 આટલા કિલોગ્રામ થાય. એક નાઇટ્રોજન 14 તેને બમણા કરતો N2નું અને પછી એને કેજીમાં કન્વર્ટ કર્યા. 2 ગુણ્યા 14.0076 ગુણ્યા 1.66 તો 46.5 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આ એનું દળ આવી ગયું એમ. ચલો હવે આપણને ખબર છે કે સરેરાશ ગતિ ઉર્જા શું 1/2 mv² અને એ સરેરાશ ઇઝ ઇક્વલ ટુ શું થાય 3/2 kb × t. ટી તાપમાને કોઈ અણુની સરેરાશ ગતિ ઉર્જા આટલી થશે. હવે આમાંથી v² ને કરતા બનાવું તો આ 2 તો ઉડી જાય તો v² બરાબર શું થાય 3 kb t અને છેદમાં m. વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ અથવા તો વર્ગ સામેની બાજુ વર્ગમૂળ પહેલાં કરી નાખીએ તો v ઇઝ ઇક્વલ ટુ શું થશે √3 kb t/m. પછી આપણે ધ બ્રોગલી તરંગ લો લેમડા બરાબર h/p અને p બરાબર શું આવે m × v. તો હું પહેલાં વેગમાન શોધી લઉં. વેગમાન p બરાબર m × v માટે p બરાબર m અને v ની કિંમત 3 kb t/m. હવે આ m વર્ગમૂળમાં જાય એટલે m નો સ્ક્વેર થઈ જશે તો 3 kb t/m તો હતા જ ને m અંદર આવે એટલે m નો સ્ક્વેર તો એક એક m ઉડી ગયા બાકી શું રહેશે 3 kb t × m. આ p મળી ગયું. હવે ધ બ્રોગલી તરંગ લંબાઈ સૂત્ર શું છે આપણું લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p. ચલો p આપણે p નું ઇક્વેશન છે તે મૂકીએ અને પછી એની કિંમત મૂકશું તો લેમડા માટે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p નું સૂત્ર 3 kb t × m. m એટલે નાઇટ્રોજનનું દળ. અહીંયા તો કિંમત 6.63 10⁻34 3 1.38 10⁻23 ટી કેટલા છે 300 કેલ્વિન અને નાઇટ્રોજનનું દળ આપણે શોધેલું છે 46.5 10⁻17. આ બધું શામાં છે વર્ગમૂળમાં જ છે. તો નીચેનું પહેલાં કરીએ. હવે નીચે જો 27 અને 23 એ બેનો સરવાળો કરો તો બેકી ઘાત થઈ જાય છે તો હું ડાયરેક્ટ ગુણાકાર અને વર્ગમૂળ કરી શકું. એકી ઘાત હોય તો તમારે બેકીમાં કન્વર્ટ કરવી પડે ગુણ્યા 300 ગુણ્યા 46.5. એ જે આન્સર આવશે તેનું હું વર્ગમૂળ કાઢી લઉં તો વર્ગમૂળ આવશે 240.31 છેદમાં 240.31 ને ઉપર 6.63 છે અને અહીંયા ઘાત કેટલી થશે 27 20 30 40 50 -50 એનું વર્ગમૂળ કરતો -25. હવે ઉપર કેટલા છે 6.63 એના ભાગ્યા 240.31 તો 0.027 તો 0.0275 ગુણ્યા -25 ઉપર જાય તો +25 તો -34 અને +25 એટલે કેટલા હશે 10⁻9 ઘાત. હવે -9 ઘાત એને શું કહેવાય નેનો કહેવાય આટલા મીટર તો આને નેનોમીટર કહેવાય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.0275 નેનોમીટર. આટલી તરંગ લંબાઈ આવશે. તો આની સાથે આપણા સ્વાધ્યાયના બધા દાખલા કમ્પ્લીટ થઈ ગયા. આની અંદર 3 જોઈ ગયા 17 18 19 બરાબર. હવે વધારાનું સ્વાધ્યાય ખાલી બાકી છે.